આપણે એક જૂની કહેવત છે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. આવું જ કંઈક અત્યારે કોંગ્રેસનું દેખાઈ રહ્યું છે. એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત રાહુલ ગાંધી કહી રહ્યા છે, પણ કોંગ્રેસના કાર્યકરો કહે છે કે અમે રસ્તા પર લડીએ છીએ, પક્ષ માટે મજબૂત થવાનું કામ કરીએ છીએ, પક્ષને મજબૂત થવાનું કામ કરીએ છીએ, પણ અમારા માટે લડવાવાળું કોઈ નથી. અમારા પર ખોટા કેસ થાય છે તો પણ પક્ષના નેતાઓ હાલ પૂછવા સુદ્ધા નથી આવતા. કોઈ નેતાનો ફોન નથી આવ્યો, કોઈ પ્રમુખનો ફોન નથી આવ્યો અને કોઈએ અમારી નોંધ નથી લીધી. અમિત નાયક એટલે રેસનો ઘોડો. એ રેસના ઘોડાને કોણે ઘરે બેસાડ્યો છે એ વાતનો જવાબ હું મારા નેતૃત્વને પૂછવા માંગુ છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ માધ્યમોમાં સતત એક ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત કોંગ્રેસ ફરી બેઠી થઈ રહી છે. ભાજપે 35 વર્ષ ગુજરાતમાં એક હથ્થું શાસન કર્યું અને હવે જઈને કોંગ્રેસ ભાજપને ટક્કર આપે તેવી સ્થિતિમાં આવી છે. પરંતુ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોનું આ સપનું મૃગજળ સમાન છે. તેમના આ દાવાની પોલ ખુદ કોંગ્રેસના કાર્યકરો અને પ્રવક્તાએ ખોલી નાખી છે. કોંગ્રેસી કાર્યકરોનો આરોપ છે કે અમે પક્ષ માટે લડીએ છીએ, પણ અમારા માટે પક્ષ નથી લડતો. જી હા, આવું કોઈ એક કાર્યકર નહીં, પ્રવક્તા પણ બોલી રહ્યા છે. કોઈ નેતાનો ફોન નથી આવ્યો, કોઈ પ્રમુખનો ફોન નથી આવ્યો અને કોઈએ અમારી નોંધ નથી લીધી કે અમારી ખબર અંતર નથી લીધી. મારી કે મારા પરિવારની એવા 21 જણાની આ તકલીફ છે. આજે તમે જો કોંગ્રેસના કાર્યકર્તાને નથી સાચવી શકતા ને ભાઈ, તો આ હોદ્દેદારી મૂકી દો, આગેવાની મૂકી દો. જો તમારામાં તેવડ ના હોય ને તો આગેવાની કરવાનું મૂકી દેજો અને સંગઠનની તો ખોટી વાહિયાત વાત કરતા જ નહીં. કાર્યકર્તા તમારા પ્રદેશના નેતાઓને અને તમારો જે સપોર્ટ હોય, જે મોરલ સપોર્ટ, લીગલ સપોર્ટ, જે અન્ય સપોર્ટ હોય, એ સપોર્ટના આધારે કાર્યકર્તાઓ તમારા એક કેન પર, એક વચન પર, એક બોલી પર, એક આહવાન પર ભારતીય જનતા પાર્ટી અને સરકાર સામે લડવા નીકળતો હોય છે. આજે એ કાર્યકર્તાનું જ્યારે મોરલ તૂટતું હોય, જ્યારે મારા કાર્યકર્તાઓ રડીને પોતાની વેદના ઠાલવતા હોય અને જે રીતના ઘટનાક્રમ છેલ્લા 3-4 દિવસથી મીડિયામાં, સમાચાર પત્રોમાં વાંચી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અમારી આંતરડી કકડે છે અને જે પ્રકારે ખોટું થઈ રહ્યું છે એ ખોટા સામે અવાજ ઉઠાવવો મારું પ્રથમ કર્તવ્ય છે. વાત જાણે એમ છે કે અમદાવાદના કોંગ્રેસ મુખ્યાલય પર થયેલી રાજકીય હિંસામાં પોલીસે કેટલાક કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી, જેમને મળવા, તેમના દુઃખમાં સહભાગી થવા કોંગ્રેસના સુપ્રીમ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. પરંતુ પાર્ટીના કેટલાક નેતાઓએ એરપોર્ટ પર બેન્ડ બાજા સાથે સ્વાગત કર્યું, જેની કોઈ જરૂર નહોતી. દુઃખમાં સહભાગી થવા આવેલા માટે કોણ ઢોલ નગારા વગાડે? ખેર, આ તો ગુજરાત કોંગ્રેસ છે જે કંઈ પણ કરી શકે. પરંતુ આ સમયે પોલીસે કોંગી કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત નહોતી થઈ શકી. ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કાર્યકરોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીની મુલાકાત બાદ પોલીસ કસ્ટડીમાંથી બહાર આવેલા કાર્યકરોએ પ્રદેશના નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓને કાર્યકર્તાઓની કોઈ પરવા નથી. ઉપરથી કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓને મદદ કરે છે. કોંગ્રેસના બીજા એક ધારાસભ્ય શૈલેષ પરમારે તેનું નામ કઢાવી લીધું હતું. પરંતુ હવે આ બાબતને લઈને ગુજરાત કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. કોંગ્રેસી કાર્યકરોમાં ભડકેલી નારાજગીની આગને ઠારવા પ્રવક્તા મનીષ દોશી અને પ્રભારી મુકુલ વાસનિક પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહું છું, એક કાર્યકર્તા તરીકે કહું છું, કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે નહીં, પણ સાથે સાથે કાર્યકર્તાની લાગણીના સન્માન સાથે કહું છું કે કોઈ પણને ક્યાંય પણ તકલીફ પડી હોય તો અમે એને મદદ કરવા માટે, જે અમારી ફરજ છે, અમે કોઈ ઉપર ઉપકાર નથી કરતા. કોંગ્રેસના કાર્યકર્તાને ક્યાંય તકલીફ પડે તો કોંગ્રેસ કાર્યકર એકબીજાને મદદ કરવા માટે લાગણીથી જોડાયેલો છે. આ પારિવારિક. क्या ये कम बात है कि ये घटना के बाद स्वयं राहुल गांधी जी यहाँ पर अहमदाबाद में आते हैं? पूरे मुल्क का ध्यान इस घटना के तरफ आकर्षित हुआ है. ये घटना हम बहुत गंभीरता से लेते हैं और जो हमारे साथी जुडिशियल कस्टडी में हो या तमाम जिनको इससे परेशानी हुई, उसको हर घड़ी हर पल हम पूरा का पूरा सहयोग देने के लिए तत्पर रहेंगे. હાલ તો ગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી છે, જે હવે સત્તા મેળવવાના સુંદર સપના જોઈ રહી છે. પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટીની અસલી સ્થિતિ બતાવી આ સપના મૃગજળ હોવાનું સાબિત કર્યું છે. કાર્યકરના આરોપો ઘણા ગંભીર છે. આટલું ભોગવ્યા બાદ પણ પાર્ટીમાં આંતરિક જૂથવાદ ચરમ પર છે, જે સત્તાની સીડીના પાયા કાપી રહ્યા છે. તેમ છતાં કોંગ્રેસના પીઢ નેતાઓ પરિવર્તન નથી લાવતા, જે વાત ખુદ કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધી પણ સમજી ગયા છે.
ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસની નાકામયાબી પર કહ્યું હતું કે અમે રેસમાં લગ્નના ઘોડા દોડાવીએ છીએ અને લગ્નમાં રેસના ઘોડા મૂકીએ છીએ. ये कांग्रेस पार्टी में एक मुश्किल है. 2 तरीके के घोड़े होते हैं. एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है. ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है. तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए. રાહુલ ગાંધીનો અલગ અંદાજ અને અલગ મિજાજ જોતા કોંગ્રેસના કાર્યકર્તાઓની આશા બંધાય છે કે કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે, પરંતુ હજી કોંગ્રેસમાં આંતરિક સુમેળ નથી દેખાતો, જેના વગર આ આમૂલ પરિવર્તન શક્ય નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.